વિજયસિંહ, આજ રોજ પ્રવાસનું આયોજન કર્યું છે, શું કહેશો? ઘણા બધા બોરસદ તાલુકાના યુવાનોની એક ઈચ્છા હતી કે એમને એક વખત મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે કોયલા ડુંગર જવું છે. લગભગ થોડા ઘણા મિત્રો સાથે આ ચર્ચા થઈ હતી અને એમની સાથે અમે બધા આગેવાનો જવાની ગણતરી હતી. પણ જોતામાં તો ઘણા બધા યુવાનો આ પ્રવાસ સાથે અને આ પ્રેમ સાથે જોડાઈ ગયા. આશરે કેટલા લોકો જોડાયા છે વિજયસિંહ? લગભગ આજના પ્રવાસમાં 1800 જેટલા યુવાનો આ પ્રવાસમાં જોડાયા છે. અને કયા કયા ગામોથી આવ્યા છો? અત્યારે બદલપુર છે, કઠાણા છે, રાવણાપુરા છે, ચુવા છે, રૂદેલ છે, નાની શેરડી, મોટી શેરડી છે, અરખાપુરા છે, બોદાલ છે, આ બધા ગામો જોડાયા છે. અને આવનારા સમયમાં ઘણા બધા બાકી છે તે બીજા તબક્કામાં એ બધા યુવાનોના આજે ફોન આવ્યા હતા અને એ લોકોને પણ મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જવું છે. હરસિદ્ધિ ધામ સિવાય બીજે ક્યાં ક્યાં જવાના છો? મા હરસિદ્ધિના દર્શનો કર્યા પછી રસ્તામાં આવતા પાટીદાર સમાજ આયોજિત જે મા ખોડલધામ, જે વિશ્વવિખ્યાત મંદિર છે, ત્યાં પણ બધાને દર્શન કરવા લઈ જવાના છીએ અને ત્યાંથી બાપા જલારામના પણ બધાને દર્શન કરવા અમે લઈ જવાના છીએ.